વિસનગરમાં દિવ્યાંગ ખેલાડીઓની વ્હીલચેર રેલી. વિસનગરમાં દિવ્યાંગો માટેની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. ટુર્નામેન્ટમાં 8 રાજ્યોની 8 ટીમો ભાગ લેશે. ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલ ટુર્નામેન્ટ. વિસનગર શહેરમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગોની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શુક્રવારથી શુભારંભ થનાર છે. આ ટુર્નામેન્ટમાં જુદા જુદા 8 રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે અને 4 દિવસ ચાલનાર આ ટુર્નામેન્ટ 19 માર્ચ સુધી રમાશે. જે અંતર્ગત ગુરુવારે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના નૂતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજનાર છે. આ ટુર્નામેન્ટના ભાગરૂપે ગુરુવારના રોજ વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના મુખ્ય ગેટથી નૂતન સ્પોર્ટ્સ સંકુલ સુધી ફરી હતી. જ્યારે શુક્રવારથી આ ટુર્નામેન્ટનો શુભારંભ થનાર છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ શારદાબેન પટેલ, યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ચંદુભાઈ ભાટી, પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના કાંતિભાઈ પરમાર તેમજ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ હાજર રહેશે. ટુર્નામેન્ટની વિશેષતા એ હશે કે તમામ ખેલાડીઓ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ બધી જ ક્રિયાઓ વ્હીલચેરમાં બેસીને જ કરશે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની ટીમો ભાગ લેનાર છે. ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર અને એસકે યુનિવર્સિટી વિસનગરના સંયુક્ત ઉપક્રમે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનો વિસનગર એસકે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર તારીખ 15 થી 19 માર્ચ દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું છે, એના ભાગરૂપે અત્યારે એસકે યુનિવર્સિટીના ગેટ ઉપરથી એક રેલીનું આયોજન કરેલ છે અને આ રેલી જે સ્પોર્ટ્સ સંકુલ છે એસકે યુનિવર્સિટીનું, એના ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યારબાદ આવતીકાલથી ઓપનિંગ ફંક્શન કર્યા બાદ આ વ્હીલચેર ટુર્નામેન્ટની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટની અંદર પૂરા ઇન્ડિયામાંથી 8 ટીમોએ ભાગ લીધેલો છે અને કુલ 135 ખેલાડીઓ આજે આ ગ્રાઉન્ડ ઉપર આવવાના છે. હું સુનિલ કુમાર પટેલ, મહેસાણાથી રહેવાસી અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમનો કેપ્ટન. અને આજે જે એસકે યુનિવર્સિટીમાં જે 8 ટીમોની ટુર્નામેન્ટ થઈ રહી છે, એની આજે અત્યારે રેલી છે મેન ગેટથી ગ્રાઉન્ડ સુધીનું. અને આનું જે આયોજન છે એ બહુ સરસ છે. અહીંયા રહેવાનું, ખાવાનું, પીવાનું ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘ વાજીપુરા પાટિયા अशोक साहिब तथा सुरेखाबेन मैडम तरफ से बहुत सारी सुविधा। मेरा नाम रहमान खान है और मैं राजस्थान व्हीलचेयर क्रिकेट टीम का कप्तान हूँ और जो गुजरात में दिव्यांग क्रिकेट कंट्रोल बोर्ड ऑफ इंडिया के बैनर तले जो ये टूर्नामेंट 8 स्टेट का साकरचंद पटेल यूनिवर्सिटी में खेला जा रहा है और इसका आज रोड शो है। बहुत ही शानदार आयोजन है और मैं सभी इस शहरवासियों से और जो भी हमारे इस मैच को, इस प्रोग्राम को यूट्यूब पर आज लाइव देखेंगे, वो ज़्यादा से ज़्यादा हमें सपोर्ट करें और स्पोर्ट्स को बढ़ावा देने में हमारा सहयोग करें।